આઈપીએલ પહેલાં મોટી જાહેરાત, આરસીબીને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ રજત પાટીદારને કમાન. આઈપીએલ 2025ની શરૂઆત થાય તે પહેલાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક મોટો ફેરબદલ કર્યો છે. આરસીબીએ નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. આરસીબીની કમાન વિરાટ કોહલીને નહીં પણ યુવા ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરસીબીમાં કેપ્ટન પદ માટે વિરાટ કોહલી સૌથી પ્રબળ દાવેદાર હતો. તે 2013થી 2021 સુધી આરસીબીના કેપ્ટન પદે રહી પણ ચૂક્યો હતો. જોકે તેણે 2023માં પણ અમુક મેચમાં કેપ્ટન્સી કરી હતી. જોકે રજત પાટીદાર 2021થી આરસીબીમાં જોડાયેલો રહ્યો છે. નવેમ્બરમાં મેગા હરાજી પહેલાં તેણે પણ આરસીબી દ્વારા રિટેન કરાયો હતો. પાટીદાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીની 2024-25 સિઝનમાં મધ્યપ્રદેશ તરફથી કેપ્ટન્સી કરી ચૂક્યો છે. વિરાટ કોહલી 2013થી 2021 દરમિયાન આરસીબીનો કેપ્ટન હતો. તેના પછી ફાફ ડુ પ્લેસીએ કમાન સંભાળી હતી, પરંતુ આરસીબીએ ગયા વર્ષે મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસીને રિલીઝ કરી દીધો હતો. ડુ પ્લેસી 2022થી 2024 સુધી આરસીબીનો કેપ્ટન રહી ચૂક્યો હતો. હવે આ વખતે આઈપીએલમાં 40 વર્ષીય ડુ પ્લેસી આ દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.